તો રામ રામ ને સીતારામ બધાને. આજે છે રવિવારને વાગ્યા છે સવારના 8:30 અને અત્યારે આપણે જવાનું છે કારખાને, કેમ કે અમારે અહીંયા શુક્રવારની રજા હોય છે. ચાલો મળીએ ડાયરેક્ટ કારખાને. આપણે આવી ગયા હતા કારખાને આવ્યા ને ત્યાં બોલું ભાઈ હીરા ગમન ચાલુ કરી દીધું. ગઈ એટલા ગઈ નાખ્યા ને આમ તો હીરા ગઈ ના છે આપડા ભૂતીભાઈ બોલ છે નહીં કઈ. પાછા આપડા ડોન હું તો બોલું ભાઈ કેવા ગીરા હાલે છે, કેવા ગીરા હાલે છે, ભેગું થાય કેટલા બનાવ્યા, કેટલા 20 હીરા. હું વાત છે વાગ્યા કેટલા 4 વાગી ગયા. અમારે એકલા રીલ જ જોયા. ચાલો મિત્રો, તો હવે ફાઇનલી પરાગભાઈ આવી ગયા છે અને આપણે જવાનું છે લવાડા દર્શન કરવા માટે. મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને અમે પોગી ગયા લવાડા મેળીમાં દર્શન કરવા. પરાગભાઈ કરે છે દર્શન. અમારા બોલુભાઈ અહીંયા મેચ ચાલુ કરી દીધા. મેચ ના તો આ અમારા ભાઈ છે ને શોખીન જીવડું છે ભાઈ. ભાઈ અમે જેવા દર્શન કરીને બેઠા ને ત્યાં ટોળકી આવીને, આ ટોળકી એટલી મેચની શોખીન ને વાત પૂછોમાં. બધા બેહી ગયા મેચ જોવા અને એટલા બેહી ગયા ને કે ભાઈ હલ્લે નહીં એક કોઈ, એટલા શોખીન. તો આપણે આવી ગયા હતા ઘરે અને હવે આપણે સમય થઈ ગયો છે બ્લોગને પૂરો કરવાનો. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.